સુરત એસઓજીની ટીમે ઓડિશાથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતો 21 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરતમાં બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન બહારથી 2 પુરુષ સંજય પ્રહલાદ શાહુ, નબઘન રામચંદ્ર પાહન અને એક મહિલા સરસ્વતી ઉર્ફે સંધ્યા રંજન મુનિને ઝડપી પાડી છે. તેઓની તપાસ કરતા તેઓ પાસેથી 21 કિલો 40 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી 10.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી પેસેન્જર બની ટ્રેનમાં મુસાફર કરી અને ટ્રાવેલ બેગમાં ગાંજો છુપાવી સુરતમાં સપ્લાય કરવા આવ્યા હતા. પરંતુ એસઓજીએ સમયસર કાર્યવાહી કરી નશાનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલા જ સમગ્ર રેકેટને નિષ્ફળ બનાવ્યું હતું. હાલ ત્રણેય આરોપીઓ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે. ड्रग्स इन सूरत सिटी अंतर्गत एसओजी ने यस्टरडे एक बड़ी रेड की है. भुवनेश्वर से आती ट्रेन में से टोटल 21 किलो 40 ग्राम गांजा जिसकी कीमत है 10,71,000 इसको पकड़ लिया है. 3 आरोपियों जो उड़ीसा के उनको भी पकड़ लिया है. ये लोग की एमओ ये थी कि ये लोग मुसाफिर के स्वांग में आते थे और ट्रैवलिंग बैग में गांजा लेके आते थे. एसओजी को इन्फॉर्मेशन थी, एसओजी ने रेड की, उनको पकड़ा और महिदरपुरा पुलिस स्टेशन में एनडीपीएस का गुना दाखिल किया.